હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણીશું. વિદ્યુત ક્ષેત્ર એટલે શું તેની સંકલ્પના સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સ્થિર બિંદુવત વીજભાર પ્રસ્થાપિત છે. હવે હું આ સ્થિર બિંદુવત વીજભારની નજીક એક બીજો બિંદુવત વીજભાર પ્રસ્થાપિત કરું તો સ્વાભાવિક છે, આપણને ખ્યાલ છે કે આપેલ q વીજભાર વડે નાના મૂલ્યના q વીજભાર પર બળ લાગશે અને એ બળ એને આપણે ધારો કે F કહીએ. હવે આ જ વીજભારને હું આપેલા q વીજભારથી થોડાક વધુ અંતરે મૂકીએ તો પણ બળ લાગશે, પરંતુ એ આપણને ખ્યાલ છે આ બળનું મૂલ્ય નાનું હશે, કારણ કે કુલમ્બના નિયમ અનુસાર જેમ જેમ બંને વીજભાર વચ્ચે અંતર વધતું જશે તેમ તેમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બળનું મૂલ્ય પણ ઘટતું જશે. હવે એક એવું અંતર આપણને મળે, એક મહત્તમ એવું અંતર આપણને પ્રાપ્ત થાય કે અંતરે આપણે વીજભારને મૂકીએ તો બળ નહિવત મળે. અને હવે આ અંતરથી મહત્તમ r મેક્સિમમ અંતરથી હવે આપણે એ વીજભારને જો એના કરતા દૂર અંતરે મૂકીએ, r મેક્સિમમ અંતર કરતા થોડાક વધુ અંતરે આપણે વીજભારને મૂકીએ તો આપેલ વીજભાર વડે આપેલ વીજભાર પર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. એમ શા માટે? તો કે આમની અસર માત્ર ને માત્ર r મેક્સિમમ ત્રિજ્યાનું જો આપણે એક કવચ વિચારીએ તો આ કવચની અંદર કોઈ પણ બિંદુએ આપણે વીજભારને મૂકશું તો બળની માત્રા મળશે, પણ આ કવચની બહાર આપણે વીજભારને મૂકશું તો બળની માત્રા પ્રવર્તશે નહીં, એટલે કે બળનું મૂલ્ય શૂન્ય મળશે. તો આપણને એ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આપેલ વીજભારની અસર આ કવચની અંદરના વિસ્તારમાં જ મળે છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે બીજું કંઈ નહીં, આપેલ સ્થિર બિંદુવત વીજભારની અસર જેટલા વિસ્તાર સુધી પ્રવર્તે એટલા વિસ્તારને આપેલ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. એટલે કે અહીંયા r મેક્સિમમ ત્રિજ્યાનું આપણે કવચ વિચારીએ, ગોલીય કવચ વિચારીએ તો આ ગોલીય કવચની અંદરનો જે અવકાશ છે એ અવકાશમાં આપેલ વીજભારની અસર પ્રવર્તે છે, એટલે એ અવકાશમાં જે અસર પ્રવર્તે એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું. હવે વિદ્યુત ક્ષેત્ર એટલે શું તે સમજી લીધું. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિશે સમજીએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું. તો કે અહીં આપણે સ્થિર બિંદુવત વીજભાર q મૂકેલ હતો અને અહીંયા આપણે સ્મોલ q વીજભાર
મૂકીએ તો બંને વીજભાર વચ્ચે ધારો કે અંતર r છે, તો બંને વીજભાર વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ આપણે આ રીતે રજૂ કરીએ. બળ F R is equal to 1/4 pi epsilon naught Q upon R square in R caret. એટલે કે અહીંયા R caret ની ડાયરેક્શન આ મળશે. તો આ દિશામાં આપણને બળ પ્રવર્તશે. અહીંયા F R સદિશ લખવાનું કારણ કે આ જે બળ છે એ અંતરનું વિધેય છે, એટલા માટે આપણે સદિશ F R વડે દર્શાવીએ. હવે આપણે આ વીજભારની આ બિંદુએ અસરની માત્રા કેટલી છે એ જો આપણે નક્કી કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો, આપેલ જે કઈ વીજભાર આપણે મૂકેલ છે એમને આપણે નાનામાં નાનો વીજભાર કલ્પી શકીએ. ઈ શા માટે? તો કે અહીંયા જો આપણે થોડા સમય માટે વિચારીએ કે ધારો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, તો આ 2 ઇલેક્ટ્રોન વડે 1 ઇલેક્ટ્રોન પર લાગતું બળ વધુ મળશે, એટલે કે આ બિંદુએ એની અસરકારકતા વધુ મળશે. એટલે કે આ 1 ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણને વધુ મળશે. પરંતુ આ વીજભાર જેમ જેમ ઘટતો જાય તેમ તેમ આપણને આ વીજભાર સ્થિર રહેશે અને આની અસરકારકતાનું માપ આપણને ચોક્કસ મળે. માટે આપણે આ જે વીજભાર ધારીએ છીએ એ વીજભારને આપણે લઘુત્તમ વીજભાર તરીકે લઈએ. એટલે કે એક ઇલેક્ટ્રોન પરના વીજભાર જેટલો વીજભાર અહીંયા ધારીએ. તો અહીંયા આપેલ બિંદુએ આપેલ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે રજૂ કરવું હોય તો આ રીતે રજૂ કરી શકીએ. અહીં આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે સદિશ F R divided by Q. એટલે કે આ રાશિ આપણને મળશે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે આપેલ બિંદુએ એકમ ધન વીજભાર પર લાગતું બળ. વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતા અહીં લખીએ તો એ લખી શકીએ કે આપેલ બિંદુવત વીજભાર થી સદિશ R અંતરે થી સદિશ R અંતરે એકમ ધન વીજભાર પર લાગતું બળ જેને વિદ્યુત
ક્ષેત્રની તીવ્રતા કહે છે. જ્યાં એકમ ધન વીજભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને વધુ જો આપણે સ્પષ્ટ કરીએ તો અહીંયા લખી શકીએ કે q ટેન્ડ્સ ટુ 0 લિમિટ f r upon q. એટલે કે q નું મૂલ્ય લઘુત્તમ લઈએ ત્યારે આપણને એકમ ધન વીજભાર દીઠ જે કંઈ બળ મળશે જે અંતરે એને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીએ. તો આ સમીકરણમાં f ની કિંમત મૂકીએ. f ની કિંમત મૂકતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને આ રીતે મળે. આ સ્થિર બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર જે આપણને દર્શાવે છે કે 1/4 એપ્સિલોન નોટ q r² r કેરેટ જે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિશે આપણે અભ્યાસ કર્યો. હાલ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે થોડાક નિયમો છે તે આપણે જોઈએ કે કોઈ પણ બિંદુવત વીજભાર નું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે આપણે સૌપ્રથમ તો કોઈ એક સ્થિર બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં એક નાના મૂલ્યનો વીજભાર આપણે મૂકીએ છીએ. જે વીજભારને આપણે પરીક્ષણ વીજભાર કહીશું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વીજભારને ઉદ્ગમ વીજભાર કહીએ છીએ. જે આપણે કેપિટલ Q તરીકે લીધેલ. જ્યારે બીજા વીજભારની આપણે આપેલ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આ વીજભારને પરીક્ષણ વીજભાર કહે છે. આ વીજભારને પરીક્ષણ વીજભાર કહે છે. જે આપણે Q વડે દર્શાવેલ. બીજું, વિદ્યાર્થી મિત્રો, આપેલ સ્થિર બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે કોઈ r અંતરે પરીક્ષણ વીજભારને આપણે મૂકીએ છીએ.
તો પરીક્ષણ વીજભાર દ્વારા ઉદ્ગમ વીજભાર પર કોઈ અસર થવી જોઈએ નહીં. એટલે કે અહીં પરીક્ષણ વીજભાર વડે ઉદ્ગમ વીજભાર પર કોઈ અસર થવી જોઈએ નહીં. એટલે કે પરીક્ષણ વીજભાર શક્ય તેટલો નાનો લઈ શકીએ. એટલે કે અહીં પરીક્ષણ વીજભાર નું લઘુત્તમ મૂલ્ય આપણને ખ્યાલ છે, E જેટલું મળશે. પરીક્ષણ વીજભાર નું લઘુત્તમ મૂલ્ય મળશે. બીજું, જ્યારે આપણે સ્થિર બિંદુવત વીજભાર નું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરીએ ત્યારે આપણી પાસે બે શક્યતા. આ સ્થિર બિંદુવત વીજભાર ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. માટે આપણે પરીક્ષણ વીજભાર જે લઈએ છીએ તે માત્ર ને માત્ર ધન વીજભાર જ પસંદ કરીશું. એક બાબત આપણે એક ખાસ નોંધવા લાયક છે કે પરીક્ષણ વીજભાર હંમેશા ધન જ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર નક્કી કરતી વખતે આટલી બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટેની નોંધવાલાયક બાબતો જોઈ. હવે આપણે એક ધન વીજભાર, બિંદુવત સ્થિર ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કેવા પ્રકારનું હોય એ આપણે જોઈએ. તો આપણી પાસે Q ગ્રેટર ધેન 0 મૂલ્યનો વીજભાર છે. અહીંયા આપણે એક બિંદુવત સ્થિર ધન વીજભાર લઈએ અને પરીક્ષણ વીજભાર અહીંયા મૂકીએ. તો આપણને ખ્યાલ છે, આગળ ઉપર જોઈએ તે પ્રમાણે કે અહીંયા બળ પ્રવર્ત છે અને એ બળ બંનેને જોડતા સ્થાન સદિશની દિશામાં જ મળશે. એટલે આ દિશામાં બળ મળશે. એકમ ધન વીજભાર જો અહીંયા વિચારીએ આપણે, તો પણ આપણને બળ આ જ દિશામાં મળશે. તો એ બળ ના મૂલ્યનો સદિશ અહીંયાથી આપણે દોરી.
તો એ સદિશ આ દિશામાં આપણને મળશે. હવે હું વીજભારને અહીંયા મૂકું તો સ્વાભાવિક છે બળની માત્રા ઓછી થશે. તો ત્યાં જે કઈ બળ લાગશે એના મૂલ્યનો સદિશ આપણે દોરીએ તો એ સદિશ આ રીતે દોરી શકાય, જે આ સદિશની લંબાઈ કરતા નાનો હોય છે. અને આમ હજુ એના કરતા વધુ અંતર લઈએ તો આપણને બળની માત્રા એના કરતા પણ ઓછી મળશે. તો એ સદિશ આપણે આ રીતે રજૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો વિદ્યુત ક્ષેત્રની દિશા લઈએ તો એ બળની દિશામાં જ થશે. કે પરીક્ષણ વીજભાર આપણે ધન વીજભાર વિચારેલ છે અને ઉદ્ગમ વીજભાર પણ ધન છે, માટે બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા લઈશું. હવે અહીંયા આપણે વીજભારને મૂકીએ તો પણ આપણને બળ આ જ દિશામાં મળશે. અને આવી રીતે આપણે જો વિચારીએ તો અલગ અલગ બિંદુએ આપણે વીજભારને મૂકીએ તો વીજભારને અનુલક્ષીને બળ મળે અને બળને અનુલક્ષીને સદિશ અને સદિશની લંબાઈ જો આપણે વિચારીએ તો આ રીતે પ્રવર્તે છે. તો અહીંયા આપેલ સ્થિર બિંદુવત વીજભાર નું વિદ્યુત ક્ષેત્ર આપણને કંઈક આ રીતે મળે. તો આ વિદ્યુત ક્ષેત્ર આપણે Q greater than 0 વીજભાર માટે મળશે. હવે ધારો કે આપણી પાસે Q less than 0 વીજભાર હોય, એટલે કે ઉદ્ગમ વીજભાર ધારો કે ઋણ વીજભાર હોય, તો અહીંયા કેન્દ્રમાં આપણે -Q વીજભાર લઈએ. પરીક્ષણ વીજભાર તો આપણને ખ્યાલ છે કે ધન જ વીજભાર લેવાનો, તો એ વીજભાર આપણે અહીંયા મૂકીએ તો સ્વાભાવિક છે આપેલ માઇનસ એટલે કે ઋણ વીજભાર વડે પરીક્ષણ વીજભાર પર લાગતું બળ આપણને આ ડાયરેક્શનમાં મળશે. એવી જ રીતે અહીંયા પણ આ જ દિશામાં મળશે અને અહીંયા પણ આ જ દિશામાં મળશે. શા માટે? તો કે આપણને ખ્યાલ છે કે ઋણ વીજભાર ધન વીજભાર પર હંમેશા ને હંમેશા આકર્ષણ બળ લગાવે. એ પણ આપણને ખ્યાલ છે જો આપણે Q વીજભારને અહીંયા મૂકીએ તો બળની માત્રા ઓછી થશે. તો એ બળની માત્રાને અનુરૂપ એ બળની દિશામાં જો આપણે સદિશ રજૂ કરીએ તો એ આપણને આ રીતે મળશે. એવી જ રીતે અહીંયા પણ આ જ રીતે આપણને બળની દિશા મળશે અને અહીંયા પણ એ જ બળની દિશા મળશે. અને દૂર જતા જઈએ તેમ તેમ બળની માત્રા ઘટતી જાય એટલે સદિશ નાનો થતો જાય. સદિશ નાનો થતો જાય. તો આ જે કાંઈ આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું, જે આપણને એક ઋણ વીજભાર નું વિદ્યુત ક્ષેત્ર મળે, સ્થિર બિંદુવત ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર મળશે. અહીંયા
તો આપણને આ રીતે ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અને ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ચિત્રાત્મક એની રજૂઆત તરીકે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશા આમાં જોઈ કે ઉદ્ગમ વીજભાર જો ધન હોય તો એના વડે જે કાંઈ વિદ્યુત ક્ષેત્ર મળે એ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ને હંમેશા ઉદ્ગમથી દૂર જતી દિશામાં મળશે. જ્યારે ઉદ્ગમ વીજભાર ઋણ હોય ત્યારે એમના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા કોઈ પણ બિંદુએ એ હંમેશા ને હંમેશા ઉદ્ગમ તરફની દિશામાં જ મળશે. તો અહીંયા આપણને બંને વીજભારના વિદ્યુત ક્ષેત્રની દિશા મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા જે તે બિંદુએ દર્શાવેલ છે. એટલે કે એ આપણે એ રીતે નક્કી કરી કે જે તે બિંદુએ આપણે પરીક્ષણ વીજભાર મૂકી અને એમના પર ઉદ્ગમ વીજભાર વડે જે કઈ મૂલ્યનું બળ લાગે એ બળના મૂલ્યનો સદિશ જે તે બિંદુએ એની દિશામાં દોરી તો એ દિશા આપણને આ રીતે મળે છે. તો આપણે આ જે કાંઈ સદિશો છે એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. પરંતુ આ વિદ્યુત ક્ષેત્રને આપણે એક વિદ્યુત ક્ષેત્ર રેખા વડે વ્યાખ્યાયિત કરી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું? વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે અહીંયા આપણે આ જે તે બળ સદિશો દોર્યા, આ બધા જ બળ સદિશોના પૂછમાંથી એટલે કે પ્રારંભ બિંદુમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા કલ્પીએ તો આ જે તે કાંઈ બધી જ બળ ક્ષેત્ર રેખાઓમાંથી પસાર થતી કાલ્પનિક રેખાઓ જે મળે એને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા એ બધા જ બળ સદિશોમાંથી પસાર થતી કાલ્પનિક રેખા જે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા વડે દર્શાવી. એટલે અહીંયા આકૃતિમાં જોઈએ તો ઋણ વીજભાર ને રજૂ કરતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ આ રીતે મળે. અને ધન વીજભારને રજૂ કરતું વિદ્યુત ક્ષેત્ર અને એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે મળે છે. તે કેન્દ્રથી દૂર જતી દિશામાં અને અહીંયા કેન્દ્ર તરફ મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા જો આપણે આપીએ તો એ આ રીતે મળે. વિદ્યુત ક્ષેત્ર રેખા, વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આ રીતે આપણે મળે. વિદ્યુત ક્ષેત્ર રેખા ઉદ્ગમ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુએ દોરેલા બળ સદિશ અને આ બધા જ બળ સદિશના પૂછમાંથી પસાર થતા કાલ્પનિક વક્ર અથવા રેખાને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહે છે. અહીંયા આપણે જોયું એ પ્રમાણે જો આપણે વ્યાખ્યાને અહીંયા જોઈએ તો આ રીતે જોઈએ કે બધા જ બળ સદિશો ના પૂછમાંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા
દર્શાવીએ. અહીં વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી આપેલ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કેવા પ્રકારનું છે એનો આપણને ખ્યાલ આવે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કંઈક લાક્ષણિકતાઓ આ પ્રમાણે આપણને જોવા મળે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ એમાં એક, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એટલે કે કોઈ પણ બિંદુએથી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીએ તો એ ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. એટલે કે કોઈ એક બિંદુ પાસે જો આપણે વિચારીએ તો બળની દિશા માત્ર એક જ મળે, નહીં કે બે. આથી જે તે બિંદુએ આપણે એક જ સદિશ દોરી શકીએ અને એને અનુરૂપ હંમેશા આપણને એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ મળે. આમ પહેલી લાક્ષણિકતા આપણે એ લખીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ કે કોઈ એક બિંદુએ બળની બે દિશા શક્ય નથી. બીજી લાક્ષણિકતા આપણે જોઈએ તો અહીંયા બે બિંદુવત વીજભારો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈ તો ધન વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિસ્તરતી જોવા મળે છે, જ્યારે ઋણ વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેન્દ્રિત જોવા મળે છે. તો આના પરથી એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વીજભારમાંથી વિસ્તરે છે અને ઋણ વીજભારમાં કેન્દ્રિત થાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધન વીજભારમાંથી નીકળે છે અને ઋણ વીજભારમાં કેન્દ્રિત થાય છે. બીજું, ફરી પાછી ઋણ વીજભારમાંથી ધન વીજભાર તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રસ્થાપિત નથી થતી. તો આના ઉપરથી એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળા રચતી નથી. આ એક મુખ્ય લાક્ષણિકતા છે વિદ્યુત ક્ષેત્ર રેખાની કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધગાળા રચે નહીં. આગળ ઉપરના અભ્યાસમાં આપણે ચુંબકીય ક્ષેત્રને રજૂ કરતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈશું. તો તેમાં આપણને બંધગાળા રચતી જોવા મળશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ તો આપણને એ મળશે કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધુ ગીચ હોય તો એનો મતલબ એવો થયો કે તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ જોવા મળે. અહીંયા આપણે જોઈએ તો કેન્દ્રના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ
નજીક નજીક જોવા મળે. પછી કેન્દ્રથી દૂર જઈએ તેમ તેમ ક્ષેત્ર રેખાઓ આપણને પ્રત્યેક ક્ષેત્ર રેખાઓ વચ્ચે અંતર જોવા મળે. તો એનો મતલબ એવો થયો કે કેન્દ્રની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ જોવા મળે અને જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય. આથી લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિસ્તારમાં વધુ ગીચ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ જોવા મળે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓના વિતરણ પર આધારિત છે. તો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા ઓછી ત્યાં તેમની તીવ્રતા ઓછી જોવા મળે. બીજું કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિસ્તારમાં સમાંતર હોય અને સમાન અંતરે આવેલી હોય તો એમના પરથી આપણે એ નક્કી કરી શકીએ કે તે વિદ્યુત ક્ષેત્ર રેખા સમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરે છે. એટલે આપણે લખી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર આવેલી હોય છે. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે રજૂ કરી શકાય. જ્યારે અહીંયા આપણે જોયું તો આ બે બિંદુવત વીજભારો વડે મળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પ્રત્યેક બિંદુએ સમાન અંતરે નથી. અહીંયા જે બે રેખાઓ વચ્ચેનું અંતર હોય દૂર જતા રેખાઓ વચ્ચેનું અંતર વધતું જાય તો આપેલ બે બિંદુવત વીજભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ અસમાન વિદ્યુત ક્ષેત્ર રજૂ કરે છે.